આ સાથે ગુજરાત ફર્સ્ટનું બજર વાગી ચૂક્યું છે અને વાત કરીશું ચેતર વસાવા કો ગુસ્સા ક્यों आता है। ફરી એકવાર ચેતર વસાવા પુષ્પા સ્ટાઇલમાં જોવા મળ્યા હતા। દર વખતે તે કહેતા હોય છે ઝુકેગા નહીં, અને આજે ફરી એકવાર આવું જ થયું છે। ચેતર વસાવા છેલ્લા 2-3 દિવસથી નર્મદા પોલીસ પર ઘણા બધા ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે ગેરકાયદેસર ચેકપોસ્ટ ઊભી કરાય છે અને પછી જે ગરીબ લોકો ત્યાંથી નીકળે છે એમની પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે। તેમને જાણી જોઈને તેમને હેરાન પરેશાન કરાઈ રહ્યા છે, પ્રતાડિત કરાઈ રહ્યા છે, તેમની પાસેથી પૈસા વસૂલવામાં આવી રહ્યા છે। કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે કે જે પોતાના ખિસ્સા ગરમ કરે છે અને ગરીબોને હેરાન કરે છે। તેમનું કહેવું કે કેટલાક બધા એવા લોકો છે જેમની રોજની દિવસની કમાણી છે 400-500 રૂપિયા, અને પણ આ લોકોના દંડમાં જતી રહે છે। એટલા માટે જ આજે ચેતર વસાવા આકરા પાણીએ જોવા મળ્યા અને પછી એમણે આજે પોલીસ અધિક્ષક કચેરી છે ત્યાં વિરોધ કરવા તે પહોંચી રહ્યા હતા, એસપી કચેરી પહોંચી રહ્યા હતા। જો કે એસપી કચેરી પહોંચે તે પહેલા જ લોકોને અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે જે આક્ષેપ લગાવ્યા તેને લઈ થોડો સમય માહોલ ખૂબ જ ગરમાયો હતો। સમર્થકો સાથે તે એસપી કચેરી પહોંચ્યા હતા, મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે હતા। તેમની એક જ માંગ હતી કે ભાઈ આ જે વહીવટ ચાલી રહ્યો છે પૈસા પડાવવાનો એ તમે બંધ કરી દો, અને આવું પહેલી વાર તો થયું નથી, અનેક વાર આ રીતે ચેતર વસાવા પોલીસની સામે બાયો ચડાવી ચૂક્યા છે। પરંતુ આ વિરોધ દરમિયાન જે દ્રશ્યો જોવા મળ્યા એના વિશે વાત કરીશું મુફદ્દલ, કે ફરી એકવાર પુષ્પા સ્ટાઇલમાં જોવા મળ્યા। બિલકુલ, ચેતર વસાવા વારંવાર આ પ્રકારની ઘટના બને છે, એમાં ચેતર વસાવાને ગુસ્સો કેમ આવે છે? પોલીસને જોઈને ગુસ્સે થઈ જાય છે કે પછી પોલીસનું વલણ એવું છે કે ચેતર વસાવાને ગુસ્સો કરવો પડે એવી સ્થિતિ ઊભી થાય છે? પણ આપણે વારંવાર આવા દ્રશ્યો જોયા છે ને, જાહેરમાં જોયા છે। એવું નથી કે પોલીસ કચેરીની અંદર કોઈ ચકમક જરી હોય, જાહેરમાં કોઈ પણ સ્થળે રજૂઆત સમયે અથવા તો પોલીસ બંદોબસ્તમાં હોય અથવા તો પોલીસ એમને રોકે। આની પહેલા ઘણા બધા કિસ્સા અને ઘણા બધા ફૂટેજીસ છે એવા કે જેમાં આ પ્રકારનો ઘટનાક્રમ બન્યો હોય। આજે જે ચકમક જરી પોલીસ સાથે જ્યારે આ જે રજૂઆત કરવા ગયા હતા ને, એ રજૂઆત કરતા પહેલા જ એમને અટકાવાયા, અને એ સમયે જે થયું ઘર્ષણ, જે થયું શાબ્દિક ઘર્ષણ, એ શાબ્દિક ઘર્ષણની એક ક્લિપ છે આપણી પાસે। એમણે જે ભ્રષ્ટ પોલીસ કર્મીની વાત કરી કે તમામ પોલીસ કર્મી ભ્રષ્ટ નથી, કેટલાક એવા બંને ક્લિપ છે આપણી પાસે, તો આપણે પહેલા એ સાંભળી લઈએ કે આખરે પોલીસ પર શું આક્ષેપ કર્યા હતા, ત્યારબાદ એમના એ ઘર્ષણ પર આપણે વાત રિસ્પેક્ટ કરીએ છીએ ભાઈ પોલીસની। એટલે બે પ્રકારની પોલીસ, બીજા પોલીસ વાળા બિચારા ઈમાનદારીથી કામ કરે છે, એની જવાબદારી નિભાવે। આ અડધી પોલીસ સરકારનો પગાર લે અને ભાજપના ઇશારે બુટલેગરોને ધંધા કરાવે। તો આક્ષેપ તો તેમણે લગાવ્યો કે કેટલાક એવા જે ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે ભાજપના ઇશારે કામગીરી કરી રહ્યા છે, બુટલેગરને ફાયદો પહોંચાડે છે। આટલે સુધી તો બરાબર હતું, પરંતુ એક ડીવાયએસપી અધિકારીની મોરે આવી ગયા હતા, જે અત્યારે ઘણા સમયથી આ શબ્દ ટ્રેન્ડમાં છે। તમે જોયું હતું કે આજ તમે દ્રશ્યો જુઓ, સામ સામે એક બાજુ ડીવાયએસપી કહી રહ્યા છે આંગળી નીચે રાખ, ચેતર વસાવા કહી રહ્યા છે તું આંગળી નીચે રાખ, તું તારી પર આવી ગયા હતા અને મામલો જોરદાર ગરમાયો હતો। અને પછી ચેતર વસાવાએ કહ્યું કે તમારો તો મોઢું જવાનો મને કોઈ શોખ નથી। સામે ડીવાયએસપી અધિકારી પણ એવું પધરાવી દીધું કે ભાઈ મને પણ કોઈ શોખ નથી, આ તો મારી જવાબદારી છે, એટલે અહીંયા અમે ઊભા છે। આ રીતના દ્રશ્યો આજે જોવા મળ્યા હતા। પરંતુ શું એક જનપ્રતિનિધિને એક અને પોલીસ અધિકારી સાથે આવો સંવાદ કરવો શું શોભે છે ખરા? બિલકુલ બી નહીં, કારણ કે જનપ્રતિનિધિ કે જે લાખો લોકોનું ત્યાં પ્રતિનિધિત્વ કરે છે અને જે આવો મેસેજ આપે છે કે ભાઈ પોલીસ કર્મી સાથે તું તારી કરવામાં આવે છે, આંગળી નીચે રાખો, મોઢું જોવા નથી ગમતું, આવી બધી વાતો થઈ રહી છે, એ બિલકુલ સ્વીકાર્ય નથી। આપણે ઘર્ષણના અંશો સંભળાવી દઈએ દર્શકોને। તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો। આ તો અટકાવેલા છે તો જીરોજીબી કરીએ છીએ અમને। તમારી અવારનવાર તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ। ના ના જો ભાઈ જય શર્મા સભ્યતાથી વાત કરો। તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા। આવી રીતના આંગળી નીચે મૂકો, આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો। હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે, ધીરે અવાજ, ધીરે હાથ નીચે। લો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો। ચાલો બધો બેહો ગાડી, ચાલો બેહો ગાડી। તો આપણી સાથે ધારાસભ્ય ચેતર વસાવા પોતે જોડાઈ ગયા છે। ચેતરભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું। ચેતરભાઈ, એવું શું થાય છે કે પોલીસની સામે આપ જ્યારે પણ આવો ત્યારે એક આક્રમકતા આપનામાં આવી જ જાય છે? આ સ્વાભાવિક છે કે પછી આ આપની શૈલી જ છે? અમે વિપક્ષના ધારાસભ્ય હોવાના નાતે ક્યારેક બી કલેક્ટરને રજૂઆત કરવા માટે જતા હોય, ક્યારે એસપીને રજૂઆત કરવા માટે જતા હોય, કે ક્યારેક અમારા કાર્યક્રમો અમે કરવા જતા હોય જનજાગૃતના, એટલે નર્મદાની પોલીસ
એ ભાજપના ઈશારે કામ કરે છે અને અમને ઘરે અટકાવવામાં આવે છે. અમારે ધારાસભ્ય તરીકે અમારે 3.5 લાખ લોકોનો અમે પ્રતિનિધિત્વ કરતા હોય અને અમને નજરકેદ કરી દેવામાં આવે, અમને ઘરમાં નજરકેદ કરી દેવામાં આવે તો આ અમારો આ જનતાનો અવાજ કઈ રીતના અમે દબાઈ જવાના? આજે પણ જ થયું. અમે એસપી કચેરી રજૂઆત માટે જતા હતા અને ડીવાયએસપી એ અમારી ગાડીઓ રસ્તા પર નાકાબંધી કરીને રોકી નાખી. અમે એમને રિક્વેસ્ટ કરી, આગળ એમને રિક્વેસ્ટ કરી કે ગાડીમાં બેસીને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમે રજૂઆત કરવા જતા છે અને જનતાનો જે પણ જનતાની રજૂઆતો છે અમે એસપી સાહેબને રજૂઆત કરીશું. એમણે ગાડીઓ અટકાવી દીધી, સાઈડ પર મુકાવી દીધી, અમને નીચે ઉતારી દીધા. તો પછી અમારે કઈ રીતના એમની સાથે વાત કરવાની? અમે ધારાસભ્ય થઈને અમારી સાથે પોલીસ આવો વ્યવહાર કરતી હોય તો સામાન્ય જનતાને તો શું હાલત થતી હશે? તો પણ પોલીસનું આમાં કામ તમે માત્ર જનપ્રતિનિધિ છો ચેતરભાઈ, તમે સમાજને જનતાને શું સંદેશ આપો છો? એ શર્મા આંગળી નીચે કર, આવું તમે તારું મોઢું જોવા નથી માંગતો, આ રીતના શબ્દો યોગ્ય લાગે છે આપને? તમે સારી રીતે સાંભળો. શરૂઆત એમણે મારી ગાડીઓને અટકાવીને સાઈડ પર મુકાવી દીધી છે. કેમ અમારે જનતાના પ્રતિનિધિને મળવા કે રજૂઆત કરવા નહીં જવાનું? અને ધારાસભ્ય તરીકે એમણે તો અમને લઈ જવા જોઈએ, મળાવવું જોઈએ. તમે રજૂઆત કરો, અટકાવવાની શું જરૂર છે? શું અમે ત્યાં કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માટે જતા હતા? પોલીસની જવાબદારી શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે, કાયદો વ્યવસ્થા જાળવવાની છે, નહીં કે ભાજપના એજન્ટ બનીને કામ કરવાની. પણ અમે એ વિપક્ષમાં ચેતરભાઈ, ચેતરભાઈ, તમારું એ સ્વરૂપ પણ અમે જોયું છે કે તમે શાલીનતાથી અને શાંતિથી પણ રજૂઆત તમે કરતા હો છો, પરંતુ વારંવાર પછી જ્યારે પોલીસ આવે છે ત્યારે કેમ તમે આ રીતના ઉગ્ર થઈ જાઓ છો, આક્રશ થઈ જાઓ છો? શું મીડિયામાં ચમકવા માટે આવું થઈ રહ્યું છે કે પછી ખરા અર્થમાં તમે, કારણ કે ઘણીવાર પોલીસનો તર્ક એવો છે કે આટલી મોટી સંખ્યામાં તમારા સમર્થકો આવી જાય છે, એના કારણે પછી સ્થિતિ ખૂબ જ વિકટ થઈ જાય, એટલા માટે તમને અટકાવવામાં આવે છે. તમે 1-2 લોકો જાઓ, કોઈ વાંધો નથી. તમે અહીંયા જોયું હશે, નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, ભોળા આદિવાસીઓ રહી છે અને ગ્રામ્ય વિસ્તાર છે. પોલીસને શું જરૂર પડી કે ગ્રામ્ય વિસ્તારોમાં 25 જેટલા ચેકપોસ્ટો એમણે ઉભા કર્યા? એમણે બોર્ડર પર ચેકપોસ્ટો ઉભા કરે અને ડ્રાઈવ કરવી છે તો અમે તો કહીએ છીએ કે જે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે, જે હેલ્મેટ નથી પહેરતા, એના પર ડ્રાઈવ કરો તમે. પણ જે વ્યક્તિ ખેતરમાં પાણી વાળવા માટે ઘરેથી ખેતર જતો હોય, કોઈ એમના સંબંધીને તો લગ્નમાં ચાંદલો કરવા જતો હોય, જાનમાં જતો હોય, કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરવા જતો હોય, કોઈ મજૂરીઓ પોતાની રોજગારી માટે જતો હોય, એને તમે 2-2 હજારના દંડ પકડાવી દો, ગાડી મૂકી દો અને કોઈ દેવમોગરા માતાજીની આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આવે, એની 4-wheel ફેમિલી. બિલકુલ ચેતરભાઈ, અંતિમ પ્રશ્ન, ચલો તમારો ગુસ્સો એને પર ચર્ચા થઈ ગઈ, પરંતુ શું એ મામલાનો ઉકેલ આવ્યો ખરા? તમે જે મુદ્દો લઈને આગળ વધી રહ્યા છો એ બાબતે હવે શું થઈ રહ્યું છે? અમે એસપી સાહેબને મળ્યા છે અને રજૂઆત કરી છે. આજે પણ અમે શાંતિપૂર્વક જ એમને અમારી ભાષામાં જ એમણે રજૂઆત કરી કે અમે આ રીતની રજૂઆત કરવા માટે જતા છે, છતાં એમણે અમારી ગાડી અટકાવી દે, સાઈડ પર મુકાવી દે અને અમને ઉતારી દે અને અમારી સાથે એવી ભાષામાં વાત કરે કે તમને ના જવા દે. તો સ્વાભાવિકપણે અમે અમારી સત્તાનો જ ઉપયોગ કર્યો છે. અમે કોઈ જાતની કોઈ પ્રકારને એમને ખોટું બોલ્યા આપની નથી. રજૂઆત પહોંચી ખરા એસપી સાહેબ સુધી કે નથી પહોંચી? અમે એસપી સાહેબને મળ્યા છે ને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે હાલના તબક્કે જ હું સૂચના આપું છું અને જે પણ લોકો આ રીતના ખોટી રીતે હેરાનગતિ કરતા હોય એમને અમે એ કરીએ છીએ. ને સ્વાભાવિક છે, નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે. 3 દિવસ પહેલા 31 તારીખે અમે સાંજના ગેરકાયદેસર માટી ખનનના 4 ટ્રક અને 1 પોકલેન એમને જમા કરાવ્યું હતું. પોલીસે રાતે એમને છોડી દીધું અને નાના બાઇક વાળાને 1000-2000 નો દંડ કરવામાં આવે છે. એટલે 2 પ્રકારની નીતિ છે. અમે બધા પોલીસ પર આક્ષેપ નથી કરતા. એક પોલીસ 80% પોલીસ એવી છે ઈમાનદારીથી, જવાબદારીથી, નિષ્ઠાપૂર્વક કામ કરે છે, પણ 20% પોલીસ એવી છે જે જમીનોના માફિયાઓ, રેતી માફિયાઓ, ભૂમાફિયાઓ અને બુટલેગરો સાથે રહીને એ મોટી સંપત્તિ વસાવી રહી છે અને મોટા પૈસા કમાઈ રહી છે. એની સામેનો આજનો અમારો વિરોધ હતો. બિલકુલ, આભાર ચેતરભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ખરા અર્થમાં જે મુદ્દો છે એ મુદ્દો સાઈડમાં રહી જાય છે ને પછી જે આવી ચકમક જડતી હોય છે, ઘર્ષણ થતું હોય છે, એના પર વધારે ચર્ચા થતી હોય છે. જનતાના જે મુદ્દા છે, જનતાની જે સમસ્યા છે એના પર ચર્ચા થાય અને એની સમસ્યાનું નિવારણ આવે